નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરી એકવાર આ બધાનું સ્વાગત છે આજના લેક્ચર્સની અંદર. જીનેટિક્સ આપણે જનીન વિદ્યા છે એ આપણે ભણી રહ્યા છીએ અત્યારે, બરાબર. અને એક સંકરણનો પ્રયોગ આપણે છે મેન્ડેલ છે એનો આપણે જોયો. હવે આ એક સંકરણનો જે પ્રયોગ જે છે એની આપણે રજૂઆત છે બીજી રીતે સમજીએ તો પુનેટ સ્ક્વેરના માધ્યમથી આપણે એક સંકરણની સમજૂતી સમજીએ, બરાબર. બ્રિટિશના એક જનીનશાસ્ત્રી હતા રેજિનાલ્ડ સી પુનેટ. તો આ વૈજ્ઞાનિકે જે છે સંકરણ છે એની આલેખીય રજૂઆત આપી. તો તમને એમ પણ પૂછાય કે પુનેટ સ્ક્વેર દ્વારા આલેખીય રજૂઆત છે એ સમજાવો. તો આપણે આલેખીય રજૂઆત શું છે, કઈ રીતે છે આપણે સમજીએ, બરાબર. અને એના બેઝિક છે મુદ્દાઓ સમજીએ. પણ આપણે એક સંકરણ છે એ યાદ કરી લઈએ અને એના મુદ્દાઓ છે અમુક છે આપણે ચર્ચી લઈએ, બરાબર. અને એનું જે બેઝિક પાયો છે આપણે નાખી દઈએ. હવે આપણું જે નિરીક્ષણ છે એ યાદ કરો. આપણું નિરીક્ષણ શું હતું તો કે મેન્ડલે જે છે એણે શું કર્યું તો કે બે પ્રકારના છોડ છે, બરાબર, એ લીધા હતા, ઊંચો છોડ અને નીચો છોડ. એણે લક્ષણ તરીકે શું પસંદ કર્યું હતું? ઊંચાઈ છે એ પસંદ કરી હતી. બીજું કે એણે જે પિતૃ પસંદ કર્યા હતા, બરાબર, એ પિતૃ જે છે એના જે લક્ષણ છે કેવા હતા તો કે પિતૃ છે એના પોતા લક્ષણ છે એકદમ શુદ્ધ હતા. પિતૃ છે એણે શુદ્ધ પસંદ કર્યા હતા, શુદ્ધ સંવર્ધિત વંશક્રમ વડે, બરાબર, એવા પિતૃ છે એણે લીધા હતા. બીજું કે મેન્ડલે એવા કેવા લક્ષણ તો કે હંમેશા વિરોધાભાસી લક્ષણ છે એ ધ્યાનમાં લીધા હતા. તો હવે આપણે યાદ કરી લઈએ બેઝિક, પાછું એ પણ આપણે યાદ રાખવાનું છે, બરાબર. તો આખી જે એની મેથડ છે આપણે અહીંયા પાછી ઉપયોગમાં ફરીવાર લેશું, ઓકે, કારણ કે આપણે સમજવાની છે. ચાલો યાદ કરી લઈએ આપણે. તો કે એક તો કેપિટલ ટી, સ્મોલ ટી, આ બધા છોડ કેવા, બરાબર. આ ઊંચા છોડ અને આ નીચા છોડ. એમ તો આપણું નિરીક્ષણ છે યાદ કરો. આપણું નિરીક્ષણ છે કેવું તો એના ઉપરથી સ્પષ્ટ છે. પહેલાં તો આપણે જોઈ લઈએ કે આમાંથી એક કેપિટલ ટી આવ્યો હતો, સ્મોલ ટી આવ્યો હતો, બરાબર. યાદ કરો આ બધા છોડ કેવા બિનાતા ઊંચા. અને જે પહેલી પેઢી મળે અને આપણે F1 કીધી હતી, ફર્સ્ટ જનરેશન. પછી F1નું શું કરાયું? સ્વફલન, એટલે કેપિટલ ટી સ્મોલ ટી, બરાબર, કેપિટલ ટી સ્મોલ ટી. તો હવે આપણને જે પરિણામ મળ્યા હતા એ કેવા મળ્યા હતા યાદ કરો. આપણે થોડાક મોટા અક્ષરથી ડ્રો કરી લઈએ, બરાબર. કેપિટલ ટી સ્મોલ ટી, બરાબર. હવે સ્વફલન કરાયું હતું. ચાલો આ F1, હવે F1 છે એમાં પાછું આપણે સ્વફલન કરાયું હતું અંદર કેપિટલ ટી સ્મોલ ટી, કેપિટલ ટી સ્મોલ ટી. તો આપણને શું મળ્યું હતું યાદ કરો. કેવા પ્રકારના પરિણામ મળ્યા હતા? કેપિટલ ટી, કેપિટલ ટી સ્મોલ ટી, આ બરાબર. આ તમને ખ્યાલ છે, કેપિટલ ટી સ્મોલ ટી. ચાલો આ બધા કેવા હતા? ઊંચા અને નીચા. એમ તો હવે આ નિરીક્ષણ આપણું યાદ કરીએ. આ છે આપણી FT જનરેશન, સેકન્ડ જનરેશન. તો આપણું નિરીક્ષણ છે એના ઉપરથી સ્પષ્ટ છે. શું તો કે પ્રચ્છન્ન પિતૃ લક્ષણની અભિવ્યક્તિ જે છે, પ્રચ્છન્ન કોણ છે આમાં તો કે સ્મોલ ટી. તો એની અભિવ્યક્તિ છે એ કોઈ પણ પ્રકારના સંમિશ્રણ વગર F2માં થશે. તો જો જે પિતૃ છે એના જ લક્ષણ પાછા આપણને ક્યાં મળ્યા? F2 પેઢીમાં મળ્યા, એક પણ પ્રકારના મિશ્રણ વગર. કેપિટલ ટી અને સ્મોલ ટી બંને છે ભેગા હશે, બરાબર, પણ લક્ષણ છે મિક્સ નથી થતા. કોઈ એક પિતૃ છે એના લક્ષણ છે અભિવ્યક્ત થયા. કોના અભિવ્યક્ત થયા તો કે ઊંચા છોડના. હવે એવું શું કામ થયું? ત્યારે આપણે જોયું હતું કે કેપિટલ ટી છે એ કોના ઉપર પ્રભાવી છે? સ્મોલ ટી છે એના ઉપર શું છે? પ્રભાવી છે. એટલે ફર્સ્ટ જનરેશન બધી કેવી થઈ તો કે ઊંચી થઈ. હવે આ F1 છે એની અંદર એને સ્વફલન કરાયું, કેપિટલ ટી સ્મોલ ટી, કેપિટલ ટી સ્મોલ ટી, બરાબર. F1 પેઢીની અંદર સ્વફલન કરાયું. તો F2માં છો આપણે કેવા પ્રકારના પરિણામ મળ્યા? આપણે ઊંચા છોડે મળ્યા, નીચા છોડે મળ્યા. હા, રેશિયો છે એ આપણને કેવો મળ્યો? 3:1 મળ્યો હતો. 3 ઊંચા 1 નીચા. એમ પણ અહીંયા આગળ સંમિશ્રણ ન થયું, બરાબર. પ્રચ્છન્ન લક્ષણો જે, બરાબર, પ્રચ્છન્ન પિતૃ લક્ષણની અભિવ્યક્તિ પણ થઈ ખરી, પણ કેવી થઈ તો કે એક પણ પ્રકારના મિશ્રણ વગર થઈ. પણ ક્યાં? F2ની અંદર વાત કરું છું, બરાબર. F1માં અભિવ્યક્ત નહીં થાય. કોણ? સ્મોલ ટી, કારણ કે કેપિટલ ટી છે આના ઉપર પ્રભાવી છે, બરાબર. તો એના ઉપરથી હવે આપણે એક પ્રકારનું એક તારણ કાઢશું. કેવા પ્રકારનું તારણ
તો આપણે એક તારણ એવું કાઢી શકીએ, એવું એક નિષ્કર્ષણ છે કાઢી શકીએ. તો અહીંયા આગળ હવે આપણે એક તારણ કાઢશું. કેવા પ્રકારનું તારણ? તો કે અર્ધીકરણ જ્યારે થશે પિતૃઓની અંદર, બરાબર, આ પિતૃ જે છે એની અંદર જ્યારે અર્ધીકરણ થશે એટલે કે ઊંચો છોડ અને નીચો છોડ, હવે અર્ધીકરણ થશે એટલે સ્વાભાવિક છે શું કરશે? જન્યુનું નિર્માણ કરશે. હા ચાલો, આ જે પિતૃ છે એમનું શું થયું? તો કે એની અંદર અર્ધીકરણ થયું, તો આમાંથી કેપિટલ ટી આવ્યો અને આમાંથી શું આવ્યો? સ્મોલ ટી આવ્યો, બરાબર. અને શું થશે? તો કે જન્યુની અંદર એક એક અલીલ પ્રવેશ કરશે, એટલે કે ઊંચા છોડ છે એમાંનો કેપિટલ ટી છે એ એક જન્યુમાં પ્રવેશ કરશે, બરાબર, એલીલ, અને નીચા છોડમાંનો સ્મોલ ટી છે એ જન્યુમાં પ્રવેશ કરશે. એટલે કે આવા પ્રકારનું જે આખું જે આ ફલિતાંડ છે બન્યું હતું, બરાબર છે. તો તમે વિચાર કરો, આ જે અહીંયા આગળ જે આ પરિસ્થિતિ દેખાય છે તો એની અંદર બંને પ્રકારના અલીલ હશે, કેપિટલ ટી અને સ્મોલ ટી. એટલે F1 છે એમાં શું થયું? બધા જ પ્રકારના છોડ ઊંચા થયા. એટલે શું થયું? તો કે અર્ધીકરણ દરમિયાન ઊંચો અને નીચો છોડ શું કરે? જન્યુ નિર્માણ કરશે. સ્વાભાવિક છે, અર્ધીકરણ થશે, કેપિટલ ટી આવ્યો, એક સ્મોલ ટી આવ્યો. આ જન્યુ નિર્માણ છે ખાસ બધાએ સમજવાનું છે, કારણ કે આનો આપણે ઉપયોગ કરવાનો છે. તો શું થયું? જન્યુ નિર્માણ કર્યું અને પિતૃ જોડના અલીલ એકબીજાથી શું થાય? અલગ થશે. તો કે ચાલો, આના અલીલ એકબીજાથી અલગ થયા, બરાબર, આના અલીલ એકબીજાથી અલગ થયા, છૂટા પડ્યા અને શું થયા? જન્યુમાં દાખલ થયા. કારણ કે બંનેનું સંકરણ કરવાનું તો એક એક અલીલ આવ્યો. છૂટા પડશે અથવા વિશ્લેષણ પામશે એમ પણ કહી શકો. વિશ્લેષણ એટલે છૂટું પડવું, બરાબર. એટલે માત્ર એક જ એલેલ છે એ જન્યુમાં પ્રવેશ કરશે ને. આ બે કેપિટલ ટી તો આવી નહીં જાય, આ સ્મોલ ટી બંને નહીં આવી જાય. એક કેપિટલ ટી આમાંથી આવ્યો ઊંચા છોડમાંથી, એક સ્મોલ ટી નીચા છોડમાંથી આવ્યો, બરાબર, જન્યુમાં પ્રવેશ કર્યો અને આખું આ ફલિતાંડ બનાવ્યું, બરાબર છે. એનો આખો પછી શું થયું? તો કે આખો વિકાસ પામ્યો અને F1 પેઢીમાં બધી જ સંતતિ કેવી હતી? તો કે ઊંચી થઈ. ખ્યાલ આવી ગયો? હવે આગળની બાજુએ આપણે જોઈએ તો એનો મતલબ એવો કે જન્યુમાં કોઈ પણ એક એલેલ હોવાની સંભાવના કેવી છે? 50% થઈ ને. હવે બરાબર, કાં તો કેપિટલ ટી આ હોઈ શકે ને કેપિટલ ટી આ હોઈ શકે, સ્મોલ ટી આ અને સ્મોલ ટી આ એમ. તો જન્યુની અંદર આ જે જન્યુ બનશે એમાં આ જે એલેલ છે એ હોવાની સંભાવના કેવી છે? 50%. 50%. આપણે યાદ કરો, આપણું જે લિંગ નિશ્ચયન છે એવી રીતે કે સ્ત્રી થશે કે પુરુષ થશે એમ, એટલે કે ટૂંકમાં નર થશે કે માદા થશે, એની સંભાવના કેટલી છે? તો કે 50%. 50%. સેમ પ્રોસેસ છે એ આ રીતે આપણે સમજવાની છે. આપણે જે ત્રીજા ચેપ્ટરમાં ભણ્યા હતા લિંગ નિશ્ચયનની અંદર, બરાબર, કે નર હોવાની કે માદા હોવાની સંભાવના કેટલી? તો કે 50%. 50%. કારણ કે ફિક્સ નથી ને, કોઈ પણ જન્યુ આવી તો જે જન્યુ છે, બરાબર, આવશે, જે એલેલ આવશે જન્યુમાં જે પ્રવેશ કરશે એ પ્રમાણે સંતતિ બનશે ને. સેમ એ પ્રકારે અહીંયા છે. ઓકે. બીજું કે જન્યુમાં કોઈ પણ એક એલેલ હોવાની સંભાવના આપણે કીધું એમ કે 50% હોવાની એમ. તો આ પ્રકારે તમે જુઓ તો ઊંચો જોડ છે કેપિટલ ટી, તો એનો જે જન્યુ હશે, બરાબર, તો એની અંદર કેપિટલ ટી, અને નીચો જોડ છે કેપિટલ ટી છોડ, એના જન્યુમાં સ્મોલ ટી એલીલ હશે. એટલે બંને બાજુથી એક એક આવ્યો. કેપિટલ ટી છે એમાંથી જન્યુ નિર્માણ થયું, અર્ધીકરણ, એટલે એક કેપિટલ ટી આવ્યો, સ્મોલ ટી એનું અર્ધીકરણ થયું, બરાબર, એનો જન્યુ તરીકે સ્મોલ ટી આવ્યો, બરાબર. તો હવે આપણે તમે જુઓ તો ફલન થશે. ચાલો, એક કેપિટલ ટી આવ્યો, એક સ્મોલ ટી આવ્યો, જન્યુમાં દાખલ થયો, બરાબર, બંનેના એક એક અલીલ આવ્યા અર્ધીકરણથી, જન્યુમાં દાખલ થયો, બરાબર છે, કેપિટલ ટી અને સ્મોલ ટી. એટલે કઈ રીતે? તો કે કેપિટલ 2 છે એ પરાગ દ્વારા આવ્યો, બરાબર, સ્મોલ ટી અંડકોષના માધ્યમ વડે શું થયું? તો કે બંનેનું ફલન થયું, ફલિતાંડ બન્યું, બરાબર. યુગ્મનજ પણ તમે આને કહો ને, બીજા શબ્દમાં આને શું કહો છો તમે? યુગ્મનજ કહો છો, બરાબર. યુગ્મનજ થયું, ફલિતાંડ બન્યું, બરાબર છે. તો આવું જે ફલિતાંડ આવ્યું તો એની અંદર જો બંને પ્રકારના એલીલ છે, એટલે કે આવું જે સંકર થયું ત્યાર પછી વિરોધાભાસી લક્ષણ પ્રદર્શિત કરે છે. જો બંને પ્રકારના લક્ષણ ધરાવતા એલીલ છે એક જ જન્યુમાં છે, હા, એ વસ્તુ ભલે કે આ છોડ કેવો બનશે તો કે ઊંચો બન્યો, પણ બંને પ્રકારના એલીલ અંદર છે ને. અહીંયા આગળ બધા છોડ છે એટલે કે કેવા છે? વિષમયુગ્મી છે. આ સમયુગ્મી કહેવાય, આ પણ સમયુગ્મી છે. આ છોડ કેવો બન્યો? વિષમયુગ્મી, અને બધા કેવા બન્યા? ઊંચા બન્યા, બરાબર. તો આવા પ્રકારની એક હવે આપણે સમજૂતી જે આપણે સમજવાની છે પુનેટ સ્ક્વેરના માધ્યમથી, આપણે સ્ક્વેર બનાવીએ એની માધ્યમથી આપણે સમજવાનું છે કે કઈ રીતે જે શું થાય છે તો કે જન્યુ છે, બરાબર, એનું નિર્માણ થશે, બરાબર,
અને પછી કઈ રીતે યુગ્મનદનું નિર્માણ થશે એ આપણે સમજવાનું છે એક સ્ક્વેર પદ્ધતિ વડે. આપણો બેઝિક છે એ આપણે સમજવાનું છે કે કઈ રીતે પિતૃઓમાંથી શું થાય, જન્યુ નિર્માણ થાય, જોડાણ કઈ રીતે થાય. આપણે સાદી ભાષામાં આપણે લીટા તાણીએ છીએ આ રીતે, હાલ આ કોકને ન પણ ફાવે તો તમે પુનેટ સ્ક્વેર છે એની મદદથી તમે શું કરી શકો, આ પ્રકારની આલેખીય રજૂઆત કરી શકો. આપણે અત્યારે સમજીએ કઈ રીતે કરીએ કાંઈ, બરાબર. તો પુનેટ સ્ક્વેર છે એ જનીનિક સંકરણ પ્રયોગની અંદર શું કરશું, આપણે સંતતિના સંભવિત જેટલા પણ જનીન પ્રકાર છે એની ગણતરી કરશું. આપણે અહીંયા જોયું ને, અહીંયા માનો કે આપણે આ પ્રકારના સંભવિત જનીન પ્રકાર છે, પણ આપણે આલેખની મદદથી આપણે કેટલી પ્રકારના સંભવિત જનીન પ્રકાર બનીએ કે એ આપણે આલેખ દ્વારા સમજીએ. તો ચાલો આપણે આલેખ છે એ ડ્રો કરીએ. ઓકે, તો પુનેટ નામના જે વૈજ્ઞાનિક હતા રેજિનાલ્ડ સી પુનેટ, તો એણે આલેખીય રજૂઆત છે આખી રજૂ કરી હતી. પોતે બ્રિટિશના વૈજ્ઞાનિક છે, એક જનીન શાસ્ત્રી છે, બરાબર. તો એણે આ પ્રકારની આખી રજૂઆત છે એણે સમજાવી. તો ચાલો હવે આપણે પહેલાં આલેખ ડ્રો કરીએ. હવે પુનેટ છે એના મત મુજબ આપણે સંજ્ઞા પણ આપવાની છે. નર છે એના માટેની સંજ્ઞા આ છે અને માદા જે છે એના માટેની સંજ્ઞા આ છે. તો આપણે જ્યારે પિતૃ છે એને દર્શાવશું તો આવા પ્રકારની સંજ્ઞા પણ એનો આપણે ઉપયોગ કરશું, બરાબર. તો ચાલો હવે સૌથી પહેલાં આપણે સ્ક્વેર છે કઈ રીતે ડ્રો કરવાનું છે આપણે સમજી લઈએ. તો ચાલો સૌથી પહેલાં તો આપણે શું કર્યું, એક સંકરના પ્રયોગ મુજબ, તો કે ઊંચો છોડ. તો એક સંકરણ મુજબ આપણે ઊંચો છોડ અને નીચા છોડ છે એના વચ્ચે આપણે શું કરાયું, સંકરણ કરાયું ને. નીચો છોડ સ્મોલ ટી, બરાબર. હવે ચાલો હવે આપણે જન્યુ છે એનું નિર્માણ હવે આપણને કરતાં આવડી ગયું, બરાબર. તો અહીંયા આગળ તમે જુઓ શું થશે, બરાબર. જોઈએ આપણે સ્ક્વેર છે આપણે અહીંયા આગળ એક ડ્રો કરશું. પુનેટ સ્ક્વેર પદ્ધતિ આપણે સમજવાની છે. તો પુનેટ નામના વૈજ્ઞાનિક છે એણે કીધું કે આપણે એક સ્ક્વેર છે એની મદદથી શું કરશો, આલેખીય રજૂઆત વડે તમે શક્ય જેટલા પણ જનીન પ્રકાર છે, બરાબર, એના સ્વરૂપ તમે જોઈ શકશો. હવે એના મત મુજબ શું કરવાનું, તો કે જે પણ જે રજૂઆત જે છે તમારા શક્ય જનીન સ્વરૂપ એને તમે ડાબી બાજુએ હરોળમાં બંને બાજુએ છે તમારે લખવાના છે. તો ચાલો ઊંચા છોડ છે, ચાલો કેટલા, તો કે આ કેપિટલ ટી, નીચા છોડ સ્મોલ ટી આ લખ્યા, બરાબર. ઓકે, ખ્યાલ આવ્યો. ચાલો કેપિટલ ટી આ સ્મોલ ટી. હવે ચાલો સંકરણ આપણે કરશું, બરાબર. અહીંયા આગળ ચાલો કેપિટલ ટી સ્મોલ ટી, આ કેવો બનશે, તો કે ઊંચો બનશે. કેપિટલ ટી સ્મોલ ટી કેવો બનશે, ઊંચો. કેપિટલ ટી સ્મોલ ટી કેવો બનશે, ઊંચો છોડ. કેપિટલ ટી સ્મોલ ટી કેવો બનશે, આ ઊંચો છોડ બનશે. ઓકે, આ કઈ પેઢી હતી આપણી, F1 પેઢી હતી. અને આ પરિણામ પણ કેવું હતું, તો કે યાદચ્છિક હતું, આપણે ખબર જ હતી. કેમ, તો કે F1 પેઢી છે એમાં બધા છોડ કેમ ઊંચા થશે આપણે ખબર હતી, કારણ કે કેપિટલ ટી જે છે, બરાબર. તો કેપિટલ ટી છે એ તો સ્મોલ ટી ઉપર કેવો હતો, પ્રભાવી છે, બરાબર. તો ચાલો આપણને બધા પરિણામ કેવા મળ્યા, તો કે ઊંચા છોડના જ મળ્યા. અને હવે આપણે શું કર્યું, ઊંચા છોડ વચ્ચે સ્વફલન કરાયું. ચાલો અનધર નેક્સ્ટ આપણે પાછું દોરશું. તો કે હવે શું કરાયું, તો કે વિષમયુગ્મી હતા ને છોડ, બંને છોડ બધા છોડ કેવા છે, ઊંચા જ તે, ઊંચો છોડ. એટલે કોની વચ્ચે સંકરણ કરાયું હતું, તો કે આપણે કેપિટલ ટી સ્મોલ ટી આ બધા વચ્ચે શું કરાયું, સ્વફલન કરાયું, ઊંચો છોડ. પણ આ છોડ કેવા છે, વિષમયુગ્મી છે ને, કેપિટલ ટી સ્મોલ ટી. તો ચાલો હવે તમને પણ સ્ક્વેર બનાવતા આવડશે. શું કરવાનું છે, જે પણ જન્યુઓ છે એ હરોળ ઉપર લખવાના, બરાબર. ચાલો ખ્યાલ આવશે. ચાલો કેપિટલ ટી સ્મોલ ટી, કેપિટલ ટી
સ્મોલ ટી હરોળ ઉપર લખી નાખ્યા, એકદમ સિમ્પલ ને સાદું, એટલે લીટા તાણવા કરતાં. ચાલો કેપિટલ ટી કેવો છોડ બનશે? ઊંચો, બરાબર. સોરી, કેપિટલ ટી સ્મોલ ટી. કેપિટલ ટી કેવો બન્યો? ઊંચો છોડ, બરાબર. કેપિટલ ટી સ્મોલ ટી કેવો બન્યો? આ પણ ઊંચો બનશે. કેપિટલ ટી સ્મોલ ટી કેવો બનશે? ઊંચો છોડ. સ્મોલ ટી આ કેવો બનશે? તો કે નીચો છોડ બનશે, બરાબર છે. તો આપણું એક સંકરણની અંદર જે પ્રકારનો પ્રયોગ કર્યો તો એ જ પ્રયોગ આપણે કેવી રીતે કર્યો? સ્ક્વેરની મદદથી કર્યો, બરાબર ને? ખ્યાલ આવ્યો? તો આ રીતે તમે શું કરી શકો? પુનેટ સ્ક્વેરની મદદથી પણ છે તમે શક્ય જેટલા જનીન સ્વરૂપ છે એ પણ દર્શાવી શકો છો, બરાબર. જન્યુનું નિર્માણ કરી શકો, પછી ફલિતાંડ બનાવીને આ પ્રકારે શું કરી શકો? તો કે એમની વચ્ચે સંકરણ કરાવી શકો. કેટલા સ્વરૂપ પ્રકાર મળે છે એ પણ તમે જોઈ શકો. હવે આપણને શું મળ્યા? 3 છે એ કેવા મળ્યા? 3 છોડ. 3 છોડ કેવા મળ્યા? ઊંચો. 1 છોડ કેવો મળ્યો? તો કે નીચો. સેમ આપણે જે બેઝિક વસ્તુ સમજાય કે અહીંયા આગળ જે સંકરણ જે થવાની જે શક્યતા છે એ 50% છે. કેપિટલ ટી સ્મોલ ટી કેપિટલ ટી, બરાબર. અને જે વહન છે એ થવાનું છે પરાગ દ્વારા કે અંડકોષ વડે આવીને જન્યુમાં દાખલ થશે. હવે આપણે જે ખાસ જે સમજવાનું છે એ વસ્તુ આપણે શું? તો કે ચાલો 3 છોડ છે ઊંચા થયા, 1 છોડ છે એ નીચો થયો. આપણે સ્વરૂપ પ્રકાર ને જનીન પ્રકાર છે એના વિશે વાત કરી હતી. હવે અહીંયા આગળ જો તમે 3 છોડ ઊંચા છે, પણ આ જે ઊંચો છેડ તમને જે દેખાય છે તો એનું જે અંદર જનીન જે પેટર્ન છે એ કેપિટલ ટી છે. આ છોડ ઊંચો છે, એની જનીનની પેટર્ન છે કેપિટલ ટી છે, સ્મોલ ટી છે, છતાં ઊંચો છે. હવે તો આપણને ખબર છે કેપિટલ ટી છે એ સ્મોલ ટી ઉપર પ્રભાવી છે. એનો મતલબ જો આનું સ્વરૂપ પ્રકાર તો ઊંચું છે, બરાબર, પણ એનું જે જનીન પેટર્ન છે એ બદલાણી છે. એનો મતલબ એવો થયો ને કે તમે સ્વરૂપ પ્રકાર છે એના ઉપરથી એની અંદર જે જનીનિક પેટર્ન શું છે તમને ખબર ન પડી કે. ઉદાહરણ તરીકે હું તમને આપણે ડ્રો કરીને સમજાવી કે ચાલો 3 છોડ છે આવી રીતે ઊંચા થયા, બરાબર, સમજો. અને 1 છોડ કેવો થયો? આ નીચો થયો, એમ સમજો. તો જો આ પેટર્ન હું અહીંયા લખી નાખું, કેપિટલ ટી, આ કેપિટલ ટી સ્મોલ ટી, કેપિટલ ટી સ્મોલ ટી, આ સ્મોલ ટી. તો જો 3 છોડ દેખાવમાં મને કેવા દેખાય છે? મને દેખાય છે ઊંચા જ તે, બરાબર છે. તો પણ જો અહીંયા આગળ જનીનિક પેટર્ન કેવી છે? અહીં કેપિટલ ટી છે, સ્મોલ ટી છે, બરાબર છે. આપણે યાદ કરો કે એનું જે સ્વરૂપ પ્રકાર છે એ કેવું છે? 3:1 છે. અને જે જનીનિક પ્રકાર કેવું છે? તો કે કેપિટલ ટી 2 છે, કેપિટલ ટી સ્મોલ ટી 1, સ્મોલ ટી. તો એનો મતલબ આની આગળ જનીનિક પેટર્ન છે કેપિટલ ટી સ્મોલ ટી, છતાં ઊંચા થાય છે. એનું કારણ છે આપણને ખબર, કેપિટલ ટી છે સ્મોલ ટી ઉપર પ્રભાવી છે, બરાબર. હવે આ ઊંચો થયો, પણ તમે બહારથી થોડા કહી શકશો, બરાબર ને? આ 3 છોડ ઊંચા જ દેખાય છે મને બહારથી, એમ, પણ એની અંદર જનીનિક પેટર્ન કેવી છે એ તમે કહી શકો નહીં, બરાબર ને? ખ્યાલ આવે? પણ એ તમે કઈ રીતે કહી શકો? આ રીતે પેટર્ન છે તમે શું કરો તો કે આ યાદચ્છિક આલેખ શું તમે જાણી શકો છો. પણ યાદ રાખવાનું કે જે જનીનિક પેટર્ન છે તમે ક્યારેય સ્વરૂપ પ્રકાર છે એના ઉપરથી જોઈ શકો નહીં. કારણ કે માનો આપણે ઉદાહરણ છે દર્શાવ્યું, 3 છોડ ઊંચા જશે તમારી સામે, પણ એની અંદર કયા છોડની અંદર કેવા પ્રકારની જનીનિક પેટર્ન છે તમને આપણે બહારથી જોઈને ખ્યાલ આવે નહીં, એમ, બરાબર. તો આ પ્રકારનો એક પ્રયોગ જે હતો એ તો પુનેટ સ્ક્વેર છે એના માધ્યમથી એક સંકરણની તમારે સમજૂતી. સેમ આપણે જે બેઝિક વસ્તુ સમજ્યા એ જ વસ્તુ આપણે શું કરવાની? તો કે પુનેટ નામના વૈજ્ઞાનિકે આ રીતે આલેખ દ્વારા સમજાયું, બરાબર છે. એ રીતે આપણે સમજવાનું છે. હવે આપણે જે છે આગળનો ટોપિક જે આપણે સમજવાનો છે ગાણિતિક એક સૂત્ર અને એક સંકરણ પ્રયોગ અને પ્રભુતાનો નિયમ. પ્રભુતાનો નિયમ છે આપણે સમજશું, બરાબર. કારણ કે આ જે કેપિટલ ટી છે એ કોના ઉપર પ્રભાવિત થયો? સ્મોલ ટી ઉપર. તો એ પ્રભાવી જે છે, તો એ જે પ્રભાવીપણાના લક્ષણ જે છે એ આપણે જે સમજવાના છે, બરાબર છે. એને અનુસરીને આ પ્રયોગ જે છે
એટલે મેન્ડલે છે ને તાત્કાલિક છે અમુક નિયમો આપી દીધા હતા કે જે પાછળથી ખોટા સાબિત થયા હતા. એ આપણે ઘણી બધી વસ્તુ સમજશું. ઘણી બધી વસ્તુ અપવાદરૂપ છે એ પણ આપણે સમજવાની છે, બરાબર. તો આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર હવે આપણે સમજશું. ઓકે, ચાલો મળીએ નેક્સ્ટ લેક્ચરની અંદર.